પરમા એકાદશીનું મહાત્મય અને કથા. પવિત્ર પુરુષોત્તમ માસ એ માસોમાં ઉત્તમ માસ છે. હિન્દુ ધર્મપ્રેમીઓ આ પવિત્ર માસમાં ભગવાન પુરુષોત્તમની ભક્તિ અને આરાધના કરે છે. એમાં પણ પુરુષોત્તમ માસની એકાદશીનું ઉત્તમ ફળ પામવા જે આખો માસ ઉપવાસ કે વ્રત ન કરતા હોય તે પણ એકાદશીનું વ્રત કરે છે. હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું મહત્વ ખૂબ વધારે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે હિન્દુ પંચાંગ અનુસાર માસનો 11મો દિવસ એ એકાદશી તરીકે મનાય છે. પરંતુ એકાદશી એ મૂળમાં ચંદ્રની 11મી કળા છે, જે ક્યારેક ચંદ્રકળાના ક્ષય પ્રમાણે ક્ષય તિથિ પણ હોય છે. વર્ષની કુલ 24 એકાદશી હોય છે અને જો અધિક માસ હોય તો 26 એકાદશી થાય છે. ભાવિક ભક્તો આમ તો બધી જ એકાદશીના ઉપવાસ અથવા એકટાણા કરતા હોય છે, પરંતુ અધિક માસમાં આવતી બંને એકાદશીનું મહાત્મ્ય મોટું છે. તેનું ફળ પણ ઉત્તમ છે. અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશી એ પદ્મા એકાદશી છે અને કૃષ્ણ પક્ષ એટલે કે વદની એકાદશી એ પરમા એકાદશીના નામથી ઓળખાય છે. પરમા એકાદશીના દિવસે પણ પદ્મા એકાદશીની જેમ જ નિયમ અને વિધિ કહેલા છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને બતાવેલ વિધિ પ્રમાણે વ્રતની શરૂઆત દશમના દિવસે કરવામાં આવે છે. એકાદશીનો ઉપવાસ કે એકટાણું માત્ર ફળાહાર ખાઈને કરવામાં આવે છે. આ એકાદશી પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ એકાદશી છે. વ્રતની શરૂઆત દસમના દિવસથી કરવી. એકાદશી કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી રાધા કૃષ્ણનું પૂજન કરવું. પૂજામાં ઉપવાસ કરી કથા સાંભળવી. રાત્રે જાગરણ કરવું અને 4 પ્રહરમાં નાળિયેર, બીલા, બીજોરા, સોપારી અને નારંગીનો અર્ઘ્ય અર્પણ કરવો. બીજે દિવસે સ્નાનાદિ કર્મ કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી. પરમા એકાદશીની કથા આ પ્રમાણે છે. સુમેધા નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ પવિત્રા હતું. તે સાચે જ પવિત્ર અને પતિવ્રતા હતી. કર્મ સંજોગે તે બ્રાહ્મણ નિર્ધન બન્યા. કોઈ તેને ભિક્ષા આપતું નહીં. છતાં તેની પત્ની પોતે ભૂખી રહીને પણ પતિને જમાડતી. કોઈ અતિથિ આવે તો તેનો પણ આદર સત્કાર કરતી. બ્રાહ્મણ આ બધું જ સમજતો હતો. તેણે એક વખત પોતાની પત્નીને વાત કરી કે કેટલા દિવસ સુધી આમ કર્યા કરીશું? આના કરતાં હું પરદેશ 2 પૈસા રડવા અર્થે જાઉં. પત્નીને આ પસંદ નહોતું. તેણે કહ્યું કે આ તો કર્માધીન છે. ગયા જન્મે કશું દાન નહીં કર્યું હોય, તેથી આ જન્મે કંઈ મળતું નથી. તમે મને તરછોડીને જશો નહીં. આપણો ભાગ્યોદય જ્યારે લખાયો હશે ત્યારે બધું અહીં જ થશે. સુમેધા અને તેની પત્ની પવિત્રા જ્યાં રહેતા હતા ત્યાં એક સમય કૌડિલ્ય ઋષિ પધાર્યા. પતિ પત્નીએ તેમની આગતા સ્વાગતા કરી. પછી પોતાની દરિદ્રતા દૂર થાય તેવો કોઈ ઉપાય બતાવવા કહ્યું. ઋષિએ જણાવ્યું કે બધા દુઃખ, પાપ અને દરિદ્રતાનો નાશ કરનારું પરમા નામે એકાદશીનું વ્રત છે. આ એકાદશી પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં આવે છે. આ એકાદશીના દિવસે ઉપવાસ કરનારને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. પૂર્વે કુબેરે આ વ્રત કર્યું હતું, જેના ફળ સ્વરૂપે તે આજે કુબેર ભંડારી બન્યા છે. હરિશ્ચંદ્ર રાજાને રાજ્ય પ્રાપ્તિ થઈ હતી. આ દિવસે સ્નાન, ધ્યાન, ઉપવાસ, જાગરણ અને કીર્તન કરવાનું. આ પ્રમાણે 5 રાત્રિ પંચરાત્ર વ્રત કરશો તો તમારી દરિદ્રતા દૂર થશે. ઋષિના કહેવા પ્રમાણે સુમેધા અને પવિત્રાએ વ્રત કરવાથી તે પ્રદેશનો એક રાજકુમાર તેમની પાસે અનાયાસે આવ્યો અને દરેક ઉપયોગી વસ્તુઓથી ભરેલું એક સુંદર ઘર તેને દાનમાં આપ્યું. સાથે સાથે એક ગામ પણ ગુજરાન ચલાવવા આપ્યું.
આમ પરમા એકાદશીના વ્રતના કારણે બ્રાહ્મણ દંપતી સુખી થયું અને વૈકુંઠવાસી થયું. પુરુષોત્તમ ભગવાનની જય.